કોણ સંદીપભાઈ તમે પલકેશ જરા આપણે વાત થઈ હતી 17મી તારીખે તો રજૂઆતમાં આ વાંચી લો મેં લખ્યું છે ને તમને મેં રજૂઆત કરી હતી હા કિશનભાઈ કિશનભાઈ અમારે આમના ડાયરેક્ટર છે આમાં ભારત બહુ સરસ તો હવે આમાં નિમણૂક કઈ રીતે થઈ હતી કિશનભાઈ અને ઇલેક્શન વગર થઈ છે એનો આ મુદ્દો છે ભલે સિલેક્શન ભલે થયું પણ ઇલેક્શન થાય તો મને મારા જે હજારો ડ્રાઈવર છે એ વોટ આપે યુનિયન નથી પણ મેં 10 વર્ષથી હું ઇન્ડિવિજ્યુઅલ છું મારી વાત સાંભળો ઇન્ડિવિજ્યુઅલ છો તમે કોન્ટેક્ટમાં મારા કેટલી વખત 10 વર્ષમાં ના આપણે નથી આવ્યા બેન પરસ્પર સમજો સાંભળજો બેન એટલે લેડીઝ અમે તો જવા ને પેલા ચાર જેન્ટ્સ છે એમને રહેવા દો કે આવે છે પેલા હાઉસિંગ બોર્ડ વાળા તમે ટેક્સી ચલાવો છો કેવો છો એ લેડીઝ કેવો છે ટેક્સી ચલાવો છો હું છેલ્લા 15 વર્ષથી યુનિયન ચલાવું છું બરાબર એટલે લોકોની સેવા કરું છું ટેક્સી યુનિયન પણ છે પણ આ જ્યારે વસ્તુ આવી ને ત્યારે અમે બધા ડ્રાઈવરો જોડે ગયા આધાર કાર્ડ આપ્યો ત્યારે શું કરતા કરો વોટ થઈ જાય જવાબદારી કોણ જ્યારે રજીસ્ટર થવાનું થયું ને ત્યારે રજીસ્ટર થઈ ગઈ સંસ્થા જેને આપ્યા વખતે જેને મોસ્ટ વેલકમ જલ્દી હતું એ થઈ ગયું રજીસ્ટર બરાબર થઈ ગયું એટલે ઇલેક્શન આવ્યું એટલે વેબસાઇટ પર આખું એની આખું કાર્યક્રમ થઈ ગયો એક સેકન્ડ હો કિશન આમાં દીકરા હા બેટા આવી ગયું મારા દીકરા આવી ગયું શું કરે મારા દીકરા જોઈએ છે થઈ ગયું ઓકે બેટા હું થોડું મીટિંગમાં હોઉં બાય મારામાં નહીં હોય કારણ કે મેં પછી નહોતું રાખ્યું છે વેબસાઇટ ખોલી રાખો બીજું કે તમે ભારત ટેક્સીમાં ક્યારે રજીસ્ટર કરવું ભારત ટેક્સીમાં ગ્રુપમાં ક્યારે રાખ્યા કેટલા દિવસ થયા એ જ દિવસે મને રાખ્યો ને એ જ દિવસે જ કાઢી નાખ્યો બરાબર તો તમને આ બધી આઈડિયા કે ઇલેક્શન વગર સિલેક્શન થયું આ બધું આઈડિયા ક્યાંથી આવ્યું પહેલાં એ પ્રશ્ન એ જ તો અમે વિચારીએ છીએ હજારો ડ્રાઈવર વિચારે છે કે તમે 5મી તારીખે આ ત્યાં ઇવેન્ટ કઈ રીતે 1000 ડ્રાઈવર છોડી દો તમે અત્યારે ઇન્ડિવિજ્યુઅલ કરો છો 1000 ડ્રાઈવરનું નથી સમજો પ્રકાશભાઈ ઇન્ડિવિજ્યુઅલ છે તમે ઇન્ડિવિજ્યુઅલ પર એકલા કરી શકો આ વસ્તુ છે કે આ જે તમે લખ્યું છે કોઈ વાંધો નહીં તમારો હક છે લખી શકો હા મારો નાગરિક તરીકે તો હક છે કાયદેસર અત્યાર સુધી તમારો ડ્રાઈવરોનો ઉલા ઉભી રહે આટલું શોષણ કર્યું એટલા માટે ઉભા થયા એ બતાડું તમને હા બતાવો મારી સોશિયલ મીડિયા જે એ ના જુઓ સોશિયલ મીડિયા છોડ દો દાદા આઈ એમ બેંગ્લોર તો ઓળખો ને કિશનભાઈ એને ઇન્ટરવ્યુ આપી નેશનલ લેવલ ઉપર જ મેં અવાજ ઉપાડ્યો બીજું કઈ લીધો બોલો લેખિતમાં બતાવો તમારા ટેક્સી વાળાનો પહેલા તો રેટ કમિટી નથી બેસાડી શકતા તમે મેં 15 રૂપિયા રિક્ષાનો રેટ કરાવ્યો છે મેં પોતે બરોબર તમારે અમે હિતનું કહેવાય તમારા હિતનું ના કહેવાય પ્રકાશભાઈ વસ્તુ વાત સાચી બીજું આ ડ્રાઈવર છે આ કોઈ કંપનીના માલિક નથી બેઠા એ હું એઝ એ ડ્રાઈવર તો તમે ડ્રાઈવરના જ વિરોધમાં પહેલા તો આવ્યા આ વિરોધ જ છે ને ના ડ્રાઈવરનો વિરોધ જ બેન શું કહેવાય મારે કોઈ પ્રતિનિધિ ઇલેક્શન થાય ને પ્રતિનિધિ તરીકે એનો ભારત સંસ્થા છે જે ભારત ટેક્સી એ કોઈ ઇન્ડિવિડ્યુઅલ કોઈ નથી ગવર્નમેન્ટે એક વેબસાઇટ લોન્ચ કરી છે જી તમે તમારું નંબર ડ્રાઈવર તરીકે તમે એમાં એડ કરો તમને સેલ લો તમે સભ્ય બનો ઓનલાઈન જ રાખ્યું છે મેમ્બરશિપ ઓનલાઈન જ છે તો ડાયરેક્ટરશિપ કઈ રીતે આપી શકે એ ઇલેક્શન થી છે અને પેલા અમૂલના જે ચેરમેન છે એમને આમણે ઓએનડીસી ના ચેરમેન બનાવી દીધા ઓપન નેટવર્ક ડિજિટલ કોમર્સ જે છે શું ઇલેક્શન મને ખબર મેં હું એ કહું છું એ ભાઈ નોંધાવું એમ એ ભાઈ એમ કહેવા માંગે છે પણ એ ભાઈ કોઈ સંસ્થામાં નથી કે કોઈ યુનિયનમાં નથી સમજો ઇનડાયવર છે સમજો હા હું ડ્રાઈવર છું હું તમને કહું હવે આજે તમારી સેમ સિચ્યુએશન એ સિચ્યુએશન મારી છે હમણાં ગઈકાલે અમારું બાર કાઉન્સિલનું ઇલેક્શન એક્ઝેક્ટલી બરાબર હું મારી વકીલાત લગભગ 2006 થી છે 20 વર્ષ જેવું મને થઈ ગયું પ્રેક્ટિસિંગ 20 વર્ષથી છું પણ હું કોઈ હું એક એસોસિએશનના 2 એસોસિએશનમાં સભ્ય છું ઘી કાંટામાં છું અને ફેમિલી કોર્ટમાં બરાબર એ બેને
પણ હું ક્યારે ચૂંટણી લડી નથી, પણ તમને હક છે ને. મારે બાર કાઉન્સિલમાં ચૂંટણી લડવી હોય ને તો મને ત્યાં ના મળે અત્યારે. કઈ રીતે એની કોઈ પ્રોસિજર? અમારી જે સંસ્થા હોય ને, અમારી જે બાર હોય ને, એમાં મેં છે ને 10 વર્ષ ત્યાં સેવા આપી હોવી જોઈએ, ક્રાઇટેરિયા હોવો જોઈએ. મારું એ હોવું જોઈએ તો હું ઇલેક્શન તો આવી શકું ઇલેક્શન. તમે કોઈ હવે એસોસિએશન સાથે જોડાયેલા નથી. આ સામે બેઠા એમનો શું અનુભવ છે ને કયા મેરિટ ઉપર, અને આ ભાઈ બેઠા એમને કયા મેરિટ ઉપર રિક્રુટમેન્ટ થઈ? હું છેલ્લા બે મિનિટ ભાઈ, હું છેલ્લા 5 વર્ષથી સરકાર બનાવવા માટે દિલ્હી સાથે લડી રહ્યા હતા. અમારી નેશનલ ટીમ બરોબર જે કામ કરતા હતા સ્ત્રી સેવામાં. સમજો જ્યારે આવ્યું ને ત્યારે અમિત શાહે જ્યારે લોન્ચ કર્યું ને ત્યારે અમે પકડી લીધું કે આપણા ડ્રાઈવરના હિત માટે સમજો. તો તમે ક્યાં સંતાઈ ગયા હતા એ વખતે? ક્યાં ગયા હતા? ક્યાંથી અમિત શાહે તો જાહેરમાં અમિત શાહને ડાયરેક્ટ મેલ કરેલા છે. તો ડાયરેક્ટ એમના એમએલએ ને મળ્યો છું. એમનું નામ લખો ને. લખું ને એમનું પહેલું એનું લખ્યું છે. પહેલું એમનું લખ્યું છે. અમિતભાઈ શાહનું જ પહેલું લખ્યું છે. તમે તો અહીંયા લોકલ છો એટલે મારે તમને વાત કરવા તો બોલાવો પણ આ તો આવવાના નથી. આ પહેલું નામ જ એમનું લખ્યું. અમિત શાહને હવે તમે બેન પહેલા અમિત શાહને કોલ કરો પહેલા ની ઓફિસમાં. હા હા એની ઓફિસ છે, કાર્યાલય. એમના સાહેબ કે છે, આ સાહેબ ભાઈ કે છે એટલે તો એ મારા ત્યાંના એમએલએ છે. તમને જે પ્રોબ્લેમ હોય એમની સાથે શેર કરો ને તમે એના માટે. હા એનો રસ્તો કાઢી દો. આનો રસ્તો છે ને ઓનલાઈન જ છે બરોબર. તમે ટેક્સીના ડ્રાઈવર છો ને, સદસ્ય બની ગયા ભારત ટેક્સીના બની ગયા ને, તો હવે શું છે તમારે સદસ્ય મારે ડાયરેક્ટરશીપ જોઈએ, મારે ડિસિઝન લેવા છે કે કઈ રીતે આમાં આગળ વધવું. આપણે બધા કિશનભાઈ હટાવી અને એમને ડાયરેક્ટ બનવું છે. આવી વસ્તુ આવી છે. એ સહકારિતા મંત્રાલય છે ત્યાં નહીં, અમારા ભારત ટેક્સીમાં. તો ભારત ટેક્સીમાં તો એ તો આખા ભારતની સહકારિતામાં સેવા કરો મારા સાહેબ. 5 વર્ષ સેવા કરો તમે, પછી તમે ડ્રાઈવરો કરો, બધું કરો સુજાવ, ને પછી તમે ઉભા રહેજો. હું 10 વર્ષથી ગાડી ચલાવું છું. દાદા એક દિવસથી જોયો એમ. હા એટલે હું 5000 ટિપ્સ નથી કહેતો, ઇન્ડિવિડ્યુઅલી વાત કરું છું. આખા અમદાવાદમાં કોઈ પણ પૂછી જોજો, ઓલા ઉબેર આ લેટર આપે, એક પણ લેટર તમે ડ્રાઈવર માટે શું કર્યું એ મને બતાવો. બતાવો તમે ભારત ટેક્સીમાં કે સોરી ઓલા ઉબેર અને રેપિડોમાં તમે ડ્રાઈવરનો અવાજ બન્યા હોય તો આવી રીતના કોઈ તમે બતાડો તમારો કોઈ છે? મારો તો છે. હા તો લેતા હો, આપણે બે એકબીજાને લેતા હું લેતો તો મારે કેમ જરૂર પડે? તમે લખી દો એટલા માટે મારે તમને પૂછવું. તો એ જ તો કહું છું, તમે તમારા લેતા હો. મારું મેરિટ ઊંચું આવે છે કે તમારું આવે છે? મેરિટ ને કે યાર મેરિટ ના હોય ભાઈ. તો પછી મેરિટ થી થયું. આ તો મને ડાયરેક્ટ ડિફેન્ડ તમારે મારો સાથ દેવો છે કિશનભાઈ. સાથ ક્યો દો? આપણે આનું એક્ઝિક્યુશન કરવું છે. ચલો હું હટી જાવ તમે ડાયરેક્ટર બનાવી દો. એવી આ કેમ આવલો છે? તમે કેમ આવલો છો મનમાં? તમે પહેલા નથી ખબર. એક ડાયરેક્ટ રૂલ્સની તો પહેલા કિશનભાઈ એક જ છે? બે ના હોઈ શકે, 5 ના હોઈ શકે. બે છે, બે એ ખબર નથી તમને. અરે ધારા વલ્લભજી છે ને, તમે છો તો બે જ હોઈ શકે એવું છે? બેનું જ છે નિયમ. એવું ના હોય. નિયમ બદલી શકીએ. આપણી સંસ્થા છે યાર. સરકાર ભારત ટેક્સી કોઈની સૌની સંસ્થા છે. નથી એવા તો હજારો ડ્રાઈવર જાય છે. હા બરોબર. તો બધાને આપે ને, બધાને આપે એમ કહું. બધાને ના મળે ને, નિયમ પ્રમાણે ચાલે. આ તો નિયમ બદલાઈએ, આપણે બંને થઈ બદલાઈએ. મારે નહીં બદલાવો ને, હું શું લેવા બદલાવું? કે મારો સાથ દો. શું લેવા સાથ દો? મેં અવાજ ઉપાડ્યો છે. આ તો કરો ને, અવાજ ઉપાડ્યો સારું છે, કરો તમે. મેં ડ્રાઈવરોના વેલફેર માટે કામ કર્યું છે. બહુ સારું કહેવાય, કર્યું છે ને, કરો. તમારે આવડે કરો. તો તમે મારો સાથ દો એમ કહું છું. હું કેવી રીતના દઉં પણ? મને તો એક સાથ જોઈએ. આ ઓલા રેપિડો જે બાઈકો ચાલે એને ચલાવવા. એ ક્યારેય નહીં કરે. ભારત ટેક્સીમાં મેં બાઈકોની અમિતભાઈ નહીં થવા દે. વાતો કરે છે. બેન આ કર્નલ હિમાંશુ છે, એનસીડીસી ના ડાયરેક્ટર છે. આમણે કીધું તમને ડેસ્ક આપીશ. 150 ડ્રાઈવર ત્યાં કિશનભાઈ હાજર નતા. તમે આ કર્નલ હિમાંશુ ને રૂબરૂ તમારી જેમ મેં વાત કરી. 150 ડ્રાઈવર અને સાક્ષીમાં મારી જો બધા છે ડ્રાઈવરો આવશે અને કહેશે કે આ ભાઈએ કીધું હતું ને બધાએ તાળીઓ પાડી હતી. મેં કહ્યું સાहब हमको डायरेक्टरशिप में अगर ड्राइवर को इन्वॉल्वमेंट नहीं मिला तो हम आपका सहकार कैसे दे पाएंगे? આ કોન્સેપ્ટ જ હું લાવ્યો છું. નહીં તો આ લોકોને કોઈ મનમાં એ નતું કે કોઈ ડ્રાઈવર ને લેવા અંદર. આખી વાત આ ખાલી પૂરી થવા દો, તમને થોડી ખબર પડશે. તમને ખ્યાલ આવશે. સાહેબ મને આ લોકોએ શું કીધું, તમને ડેસ્ક આપવામાં આવશે ભારત ટેક્સીનું, એનું બુકિંગ થશે ત્યાંથી. તમને સુવિધા એવી આપશે, દરેક રેલવે સ્ટેશન છે, બસ સ્ટેન્ડ છે, બધી જગ્યાએ. અમે ખુશ થઈ ગયા કે આ લોકોએ સારી વસ્તુ કરી છે અને આપણને અંદર લેશે. આપણે પ્રોપર ઇલેક્શન કરીને એક કમિટીના મેમ્બરો બનશું અને ડાયરેક્ટરો બનશું. નાના આંગણવાડીઓ કેવી રીતે હોય બેન, 50 ગાડીનો એક પ્રમુખ બનાવી દીધો હોય એક એરિયામાં, એ રીતની આખી એક બોડી બનશે એમ વિચાર કર્યો. મહિના પછી બેન
દરેક રેલવે સ્ટેશન આખા ભારતના ઉબર અને રેપિડોને આપી દેવામાં આવ્યા 800 મીટરની જગ્યા. મેં સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને સ્ટેશન માસ્ટર અમદાવાદનું મારી જોડે છે વિડીયો, મારું પલકેશ વંજારા નામ સર્ચ કરો ને એમાં કર્યું છે મેં. એટલે આ લોકો ચોરને કહે છે ચોરી કર અને અમને કહે તમે આમાં ચલાવો ને આવું કરો. આમણે સાથ આપવો જોઈએ ને કે ભાઈ આમને સદંતર એગ્રીગેટર લાયસન્સ કેન્સલ કરો. ઉબર અને રેપિડોનું. ઉબર એવી થર્ડ ક્લાસ ફ્રોડ કંપની છે ને બેન, એના વિરુદ્ધ હું ક્યારનો છું 4 વર્ષથી. કઈ રીતે ફરક લાગશે? 15 દેશમાં તો આ બેન છે, 35 રૂપિયા એ ખાઈ જાય. એ બધું છોડો એગ્રીગેટર ના ભાઈ શાંતિ આવો, તમારે શું બોલવાનું છે? એ તો હું હવે બેનને કહું છું, બેનને કહું અવાજ ઉઠાવવા દો ને. 35 દેખો ને રૂપિયા કોઈ જગ્યાએ દેખ્યો. ઉબેર વાળો ખાઈ જાય. 35 નો ગેસ જતો રહે, 30 વધે ને એમાંથી ડ્રાઈવરને EMI કાઢે ને એટલે બેન ઘરે 1 લાખમાંથી 15,000 જ લઈ જાય. આ એક હકીકતની વસ્તુ છે. એટલે ના મેં ભારત સાહેબ. ઉબરની વાત છે હું એ જ કહેવા માંગુ છું. તો એને બંધ કરાવીએ એમ કહું છું. કરાવો ને, કોણ ના પાડે? મેં કેમ સાહેબે કીધું કરવી જોઈએ ને, શું સહાયતા? અમિતભાઈએ. કેવી રીતના કરે? કેમ એમની સાથે હાથમાં સત્તા હશે જ ને. શું ક્યાં? ના હોય તો કરાવીએ. સાહેબ એ લોકો છે ને, એ મારી જોડે લોકો- પ્રૂફ છે બેન. આયુષી પાઠક કરીને સંદેશ પ્રેસની ન્યૂઝ ચેનલની એક રિપોર્ટર છે જેણે અમારી હડતાલ આખી કવર કરી હતી. 30મી જૂન 2025 એ મારી ગાડીમાં બેઠી હતી. એ બેનનું ઘર છે ઇન્ડિયા કોલોની બાપુનગર. સ્ક્રીનશોટ લીધેલો છે, એને ખબર છે એ મીડિયામાં લાવીશ અને હું પોડકાસ્ટ આખું કરીશ ત્યારે બધા જોશે. આમાં 11.5 કિલોમીટર માટે ઉબરે મને પેમેન્ટ કર્યું. મેં કહ્યું બેન તમે પોતે બેઠા છો ને ચાંદલોડીમાં તમારી દુકાન તમારો ગૂગલ મેપમાં ખોલો કેટલી દૂર છે? કે હા 18.5 કિલોમીટર, 18.5 કિલોમીટર. તમારા ફોનમાં જોઈ લો 11.5 કિલોમીટર બતાડે છે. 7 કિલોમીટરના એવાય ફ્રોડ કર્યા છે આ કંપનીએ. આ ઉબર એટલે ફ્રોડ કંપની છે બેન. અમારા પૈસા લિટરલી અમારા છોકરાઓના કોળિયા જ છીનવી લે છે. એના માટે ભારત ટેક્સી આવી તો અમને આશા જાગી. એવું કેવું? ભારત ના એવું નથી. તમે ભારત અને એવું ટેક્સમાં નથી હું થવા તમને દેવું. અહીંથી હું book કરાવું, બરાબર? તમારી પાસે હવે હું પહોંચું મણીનગર, બરાબર? તો એમાં જે બી પૈસા થાય એ તમારા પર્સનલ જ આવવાના. એ પ્રામાણિક છે. ભારત ટેક્સી બહુ સરસ છે અને અમારે એને જ સપોર્ટ કરવો છે. તો પેલીને બંધ કરવી છે. એની સામે કેમ પડે? હું એમ કહું છું. સામે નથી પડ્યા. આમાં એક્ઝિક્યુટિવ બોડીમાં અમે હોવા જોઈએ ડ્રાઈવર તરીકે. ભાઈ, હવે આ કિશનભાઈને મને ફોન તમે કરે કે ભાઈ કઈ તકલીફ તો મારે એને કેવું પડે કે ભાઈ આજે એરપોર્ટ ઉપર તમે તકલીફ છે. તમે આ સંસ્થા, હું આ સંસ્થા સાથે જોડાઈ, બરાબર? જી. હું મારી સેવા આપું છું. મને અહીંથી કોઈ પગાર નથી મળતો કે સંસ્થા મને કશું નથી આપતી કે હું તમારી પાસેથી નથી કોઈની પાસે. હવે હું આ સંસ્થામાં બેઠી છું અને આ જ સંસ્થાનો વિરોધ કરું કે તમે મને આમાં પ્રમુખમાં લો. આની સત્તા હાઈકોર્ટને છે. મારી વાત જઈશ ત્યાં જ. હાઈકોર્ટની સત્તા છે. એ હાઈકોર્ટના જે જસ્ટિસ છે અમારા ચીફ લીગલ, જસ્ટિસ. એ જે કરે, ચીફ જસ્ટિસ ને લીગલના અમારા ચોથું, એ જે કરે એમ થાય. અમને લેવા કે ના લેવા એ તમારી, હું સમજી ગઈ આ વસ્તુ. અગ્રવાલ બેન છે ને, હા, સુનીતાબેન અગ્રવાલ. હા, એ તો હું એમના ચીફ સંપર્કમાં જ જસ્ટિસ છું. છે. બહુ સારું કહેવાય, ચીફ જસ્ટિસ છે. પણ એ કઈ એવું અમે અમને લાગે છે કે તમે મને કેમ આ લીગલની કમિટીમાં નથી લીધી એમ. આજે હું આ સંસ્થામાં 10 વર્ષથી સેવા આપું છું, પણ કાલે ફરીથી ઇન્ટરવ્યુ થાય મને ના બી રાખે. જ્યુડિશરી અમારો અત્યારે ઈશ્વર છે બેન. તમે જે કહો એ તમે જે કહો છો ને મારી વાત સમજી. વાતચીતથી તમારે પતી જતું હોય તો એવું મારે છે કે આગળ નથી વધવું. તમારે આમાં કોઈ સારા પદ પર જવું છે. હા. તો તમે આને વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સેવા આપો, પછી જ્યારે બી હોય ત્યારે તમે આ એ વખતે કરો. 5 વર્ષનું તે કહે છે અમિતભાઈ સાહેબ પોતે. એનો છે વિડીયો કે 5 વર્ષ પછી ઇલેક્શન આવશે. તો આ વખતે કેમ નહીં? એ તમને ખ્યાલ નથી ઇલેક્શન થી થયું છે ભાઈ. તમે ખોટા હેરાન કરશો. તમારા ઇન્ટરનલ ઇલેક્શન થયું હશે. ઇન્ટરનલ નથી થયું ભાઈ. મુંબઈથી હું હેરાન જ છું ભાઈ. મારે કઈ તમન્ના બાકી રહી નથી. ભલે મને પતાઈ દે ને તોય મને વાંધો એવું નથી. નથી, અમારે હેરાન નથી હા. થવું. સમજ્યા? હું હેરાન થવા જ પેદા થયો છું. નથી મારો થતું. જન્મ જ આનું હેરાન election થવા. આ જ વાત છે બેન. સમજ્યા? ગમે તેમ election કરીને દબાઈ દેવાની વાત છે અને હું દબાવવા નથી. હું લડતા લડતા મરીશ. આ ચોખ્ખી વાત છે. મેડમ આ જો આ હા. ભારત ટેક્સની વેબસાઇટ આ ખોલેલી તમે? મેં તમને વેબસાઇટ બી મોકલેલી. જોઈ ના લો. મને લિંક નથી મોકલી તમે. ના ભારત તમારી કોઈ ટેક્સી ચેટ search તો નથી કરી શકો ને, કઈ હા કરી શકીએ બાકી તમે નથી બરાબર? મોકલી. જો હા. ખાલી ભારત ટેક્સી લખો ને તો બી આ આપણી હોમ પેજ છે. ઓકે, આમાં શું શું છે? પહેલા તો કોઓપરેટિવ મોડેલ છે આ, બરોબર? એમાં જે બી છે જો મેમ્બરશિપ, એમાં ખાલી જશો ને તો ખબર પડશે કે મેમ્બરશિપ ફોર્મ. પહેલા તો મેમ્બરશિપ લેવી પડે. અત્યારે શેર ચાલુ થયા, લીધા તમે? ના હજી મેં નથી લીધા. તો ભારત ટેક્સી પર તમે જો પેલા મેમ્બર નથી બન્યા તો બોર્ડ ઓફ ડાયરેક્ટર ના તમે ક્યારથી મેમ્બર છો? તમે કે મેમ્બર તમે નથી, હું એમ્પ્લોય છું. employee છે. પેલા હું ભાઈ member ક્યારથી? છું. હા, તમે ક્યારથી છો? હું તો ક્યારનોય છું.
તો એ રજીસ્ટર ત્યારે પહેલો મેમ્બર હું છું, જુલાઈ રજીસ્ટર કરાવી છે. બરોબર. સમજ્યા? તો એની કોઈ એડવર્ટાઇઝ કરી હતી તમે ડ્રાઈવરો શું કહેતા હતા, મારા ખાતામાંથી કોઈ પૈસા ન્યૂઝપેપર નું છે કટિંગ તમે એડવર્ટાઇઝ કે કઈ રીતે એનું કરી ના હોય, ઓનલાઈન જ હતું. Online બધું. ઓનલાઈન જ પણ મૂકી ખબર કેવી રીતે પડે બધા ડ્રાઈવર વેબસાઇટ ઉપર. કેટલા ડ્રાઈવર Driver રજીસ્ટર group થયા માં. ટોટલ હા? ટોટલ ડ્રાઈવર કેટલા રજીસ્ટર 612. 89,000 છે 600 માણસો નું ઇલેક્શન થઈ ગયું એક મેમ્બર જ દાદા, લખ્યું જ્યારે અમૂલ જ્યારે રજીસ્ટર થયું ને, બેન આ 89,000 ડ્રાઈવરો છે 600 ડ્રાઈવર રજીસ્ટર થયા આપણે પીએમ નું થોડી કરવાનું, તમે સમજો 30% બી નહીં એસોસિએશન વાળા હોય કેટલા ને, વોટ મળ્યા તમને એસોસિએશન જ્યારે એક શું મિનિટ post છે ભાઈ. ભાઈ? હું બોર્ડર ડાયરેક્ટ કરું ભારત ટેક્સ. ભારત ટેક્સ ભારત ટેક્સ બોર્ડર ડાયરેક્ટ કરું. એટલે તમે મને કંઈક આપ્યું હતું? કાર્ડ મને તમે પાછો આપો. A to Z તમે વેબસાઇટ હજુ ચેક જ નહીં કર્યો વલ્કેશભાઈ. તમારા ઉપર ના લેશો સંદીપભાઈ ના, ના. આગળ ફોરવર્ડ કરો હું આવું બહુ મોટી રમત છે આ. મને એવું નથી વલ્કેશભાઈ, પણ તમે આ ચેક કેમ અને હવે મારા જેવા કેટલાય પતિ જશે આમાં મને બધી ખબર છે આ. પણ હવે તમે આ ચેક કેમ ના માથું આપણે પેલું શું છે અહીંયા લાંબુ કરી દીધું તમારે લોકો અહીંથી કાપવું કાપજો બાકી આપણે તો કર્યું છે સારું કહેવાય. અને કરવું જ છે ના સારું છે. ડ્રાઈવર એકબીજાને ખેંચીને હેઠા નાખવાના નહીં. આવું મનમાં આ ના તમે લેશો સેવા તો કરો દાદા. સેવા જ નથી સેવા જ નથી કરતા, કરી, તમે ડાયરેક્ટ લોકો ડિપોઝિટ લઈ લેવું છે. તમે તમારો એ જ પ્રશ્ન. હા. કોઓપરેટ થશો ને? હા. કોઓપરેટ થવું તમને નથી. એવું કહું છું. 89,000 ડ્રાઈવરમાંથી 600 જણા કોઓપરેટ થાય ને બીજા એમણે બીજા 88,500 એ તમારે જે issue ફોન સમજુ કરવાનું. છું, પણ તમે પહેલા એક વસ્તુ કરો, થોડો ટાઈમ વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ આ લોકોનો એસોસિએશનમાં સભ્ય થાવ, એ લોકો સાથે બોડીમાં તમે ના- ઇન્વોલ્વ થાવ, હું- પછી એની સેવાઓ જુઓ, તમને ત્યારે જે વસ્તુ એ લાગે તમને તરત આ ભાઈને લેખિતમાં આપી દો કે ભાઈ આ વસ્તુ આમ નહીં આમ થવી, તમે બોર્ડ ઓફ ડાયરેક્ટર છો, તમે આ વસ્તુ કરો. પછી તમે 2-5 વર્ષ આવી રીતે જશો તો તમને લોકો ઓળખા, એની જે કમિટી હોય ને એના ઓળખતો પછી તમે ઉભા રહી શકો ને. ના મારે એટલું વેટ નથી કરવું મારે આ વખતે જ ઇલેક્શન પણ થવું હવે જોઈએ પતી ગયું છે ને election. થયું જ નથી બેન અને ઇલેક્શન થયું હશે તો કોઈ પ્રૂફ હોય તો હા, આપે એ proof બતાવો તો તમે તમે ઉભા રહો. હશે તો શું કાનૂની કાર્યવાહી એમની પર કરી શકે ને? જેલમાં નાખજો મને ના, ના, ફાંસી એવું દેજો નથી કરવું. આ તમે કર્યું છે, અમે કરી હું શકીએ લેખિતમાં આપવા તૈયાર છું મને જેલમાં નાખી દે છીએ. એ અમારે election નથી, કર્યું અમે હોય એવા તો. નથી નહીં. કોઈ- અમે ડ્રાઈવર ને એવું તો નથી પછી. જવા માંગતા. ના પણ એ હું લખીને આપું ને કે મને મેં લખીને આપ્યું છે અને હું તમને આપીશ જાણકાર નથી, તમે એ કહી શકો, એવું ના કહી શકો કે ઇલેક્શન નથી થયું. હું આ સંસ્થામાં જોઈન થયું, મને વકીલાતનો 20 વર્ષનો અનુભવ છે, પણ મને અહીંયા આગળ કોઈ મને અહીંયા જવાબદાર તરીકે ના બેસાડે. હું એક કન્સલ્ટન્સ જ આ કહેવાય. રહ્યું, આ રહ્યું, બધું જ છે. સમજો કેટલા વોટ છે જોવો ને બેન ઇલેક્શનનું આ તમે રહ્યું. થોડુંક તમારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે ભાઈ આમાં. થોડા તમારી પર એક્શનો થાય છે મારા ઘરે એસઆઈઆર ની નોટિસ આવી ગઈ કેસ કોણે આ મોકલી છે? સરકારે હવે હું જ્યાં પેદા થયો છું ત્યાં મને પૂછવામાં આવે છે કે તું મંગળ ગ્રહનો છે ક્યાંનો છે એ વાત થઈ ને એ તો લે અમારે શું લે અમે કરી મારા બે લાવ FIR હું લાવી દઉં છું લાવી દઉં લાવ, મને બતાવો. શું છે એટલે એફઆઈઆર ની નહીં એમણે એસઆઈઆર આ તો જે હોય એ પણ મોકલો અમે કરી છે તમે અહીંયા પેદા તમે આ થયા છો લોકો કે support નહીં કરવા તૈયાર છે. એ આમની મેટર અલગ છે પણ આ મેં અવાજ ઉપાડ્યો ને તો અમિતભાઈ મારી ઉપર એક્શનો લીધા છે એ મારા ત્યાંના સંસદ છે મારી જે જન્મભૂમિ છે કયો જન્મ છે તમે? સરખેજ અમદાવાદ હા? સરખેજ અમદાવાદ ત્યાંથી જે એમએલએ બન્યા એટલે હું 8 વર્ષનો તો હું તો ત્યાંથી આ આપની ધ્વજવંદન સામે કરવા આવ્યો હતો. મોકલવાની જ હોય ને બેન એ કોઈ જ્યુડિશરી થી ઉપર કોઈ થોડા છે આ તો પબ્લિક ના સેવક જ છે કઈ આ લોકો રાજકારણ કે છે શું લખી દીધું? હવે મને તો આમાં બધી બહુ ખબર ના પડે. મને આપો ને હું બતાવીશ કિશનભાઈ વિશેષની આ શું છે? 11 ઇલેક્ટેડ 145 યસ. 145 વોટ મળ્યા છે એમને આ એટલે અમુક એમના જે બોડી હોય એ પ્રમાણે છે. મારે ફેમિલી કોર્ટનું મેમ્બર થવું છે, મારે ફેમિલી કોર્ટનો પ્રમુખ થવું છે, તો ત્યાંના અમારે 200 જ મેમ્બર્સ છે, તો એ 200 જ મને વોટ આપવાના છે. એ રીતનું હશે. તો તમે ભારત ટેક્સીના જે બી સદસ્ય કે સભાસદ થયા હશે એ લોકોએ ઇલેક્ટ કર્યા હશે. તમને એમની પર વિશ્વાસ ના હોય તો એમને જે ગ્રુપમાં કોઈ એસોસિએશનમાં હોય ને એને તમને મળો. ભાઈ તો આ ભારત એને એટલું ટેક્સીના- ધીમો કરો ને તો ઠંડી પેલું શું છે, એક તો ગુસ્સો બી આવે છે બધું જ એક સંગાત જ એટલે ભાઈ, બંધ કર દઉં બિલકુલ ગુસ્સો ના કરો તમે. આ વાત કહે છે ને તમારું
મગજ પહેલા તો શાંત કરવાની જરૂર છે. તમને ડાયરેક્ટર થવું છે, 5 વર્ષમાં તમે ડાયરેક્ટર બનાવી દી. આ કિશનભાઈ આપી દો. કિશનભાઈ સાથે અત્યારે મારે બેસવાનું છે, મારી એવી ઈચ્છા છે. તમે આ ચોખ્ખી વાત. તમે તો અત્યારે એવી જ વાત કરો છો મોદી સાહેબ જોડે મારે બેસવું છે. હા હા, કેમ નહીં? તો મને એ ચા વાળા બની શકે, તમે ડ્રાઈવર કેમ ના બની શકે? સેવા કરવી પડે છે દાદા. સેવા તો દેખાતી સમજો, એના માટે સેવા કરવી પડે છે. બધાને હક છે કિશનભાઈ. પ્રધાનમંત્રી બનવાનું મને હક નથી એમ તો બધાને છે. તો બધાને હક છે. બેન બી બની શકે ને તમે બની શકો. એવી વાત, એક મિનિટ બેન, તમે તો એવી વાત કરો છો, હાલે તો શું? અત્યારે આનું કરો ને, એ નરેન્દ્રભાઈની વાતો કરે તમે કહો છો પહેલા અમદાવાદમાં તો ઇલેક્ટ થાવ, એ તો પછી દિલ્હી જવાની વાત છે. પ્રાઇમ મિનિસ્ટર સુધી ના પહોંચો, તમારી વાત કેવી અહીંયા છે? પહેલા આટલે સુધી પહોંચો. તમારી વાત સાંભળો. હા. તમને જો તમે પહેલા અહીંયા આગળ આપણી કોર્પોરેશન ઇલેક્શન લડો, એમાં 5 વર્ષ સેવા આપો, પછી તમે તમને ધારાસભ્ય અમદાવાદના આમાં બધું- નરેન્દ્રભાઈ ડાયરેક્ટ જ બન્યા છે. નરેન્દ્રભાઈ કોઈ દિવસ પંચાયતનું ઇલેક્શન નથી લડ્યા, એ તમને ખ્યાલ જ હશે. નરેન્દ્રભાઈએ જે સેવા કરી છે તમને ખબર અમિતભાઈ છે? જિલ્લા સહકારી સમિતિમાં વિધાઉટ સામે કોઈ ઉભો જ ના રહેવો જોઈએ, વિના પ્રતિદ્વંદી જ જીત્યા છે આજ સુધી. ત્યાં તો એમનું કરિયર તો જો હું નજીકથી જાણું છું અમને. હવે અમે તો અમિત તો શાહની પછી. ઓળખ, તમારે તો પર્સનલ રિલેશન પર્સનલ નહીં, પણ મેં નજીકથી જોયું જ. મારી એરિયામાંથી આ લોકો MLA ની શરૂઆત થઈ. એકડો શીખવો નથી, સીધો આપણે 100 પર જવું છે, એવી વાત છે. 34 વર્ષ ત્યાં ધોળાબેન દાઢીમાં આવી ગયા, માથામાં અમને શીખી ગયા. આ લોકોને મેં સ્ટડી કરી લીધા છે પૂરા. મારે લીગલમાં મારે નોટરીનું લાયસન્સ લેવું હોય ને, જી. તો મારે 10 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ, જી મારે કેટલાના સર્ટી જોઈએ, તારે મને નોટરીનું કેમ લાયસન્સ આજે મળે. 10 વર્ષનો એક્સપિરિયન્સ બી છે. 4 વર્ષથી મેં દરેક સંસ્થામાં આ ડ્રાઈવરોના વેલફેર માટે અને ઇવન ઉબર ઓલામાં બી મેં મેલ કરેલા છે, મેં ફોન કરેલા છે, બધા રેકોર્ડિંગ્સ છે, બધું હા, છે. કિશનભાઈ, હવે નેક્સ્ટ વખત એમને ચાન્સ આપો. હા, ના, એટલે એમને ઊભા રહેવાનો તો chance મહેનત કરવી પડે. ઇલેક્ટ કરવા એમ નથી કે નહીં, એટલીસ્ટ તમારે ખાલી હવે બેન, પહેલા તો next એક આવે. પ્રશ્ન, એપ્લિકેશનની અંદર સદસ્ય જ બનવા તૈયાર નથી થયા ભાઈ. શેર નથી લીધા, હોલ્ડર નથી બન્યા. આમાં એ પણ એમને ખબર હોય તો પહેલ ના કહી દઉં. અને આ શેર લેશે કોઈને તો ખબર holder- નથી, તમને જ ખબર છે ખાલી. તમે અને તમે 145 જે વોટ મળ્યા એને જ ખબર છે, બીજા કોઈને ખબર જ નથી. ડ્રાઈવરોને એપ્લિકેશન ઓનલાઈન છે ને, 600 જણા મેમ્બર બન્યા હોય અને 88,400 ને ખબર નથી. તમે online app માં તો જોવાઓ પણ આ ભાઈઓ કહે છે આ online તમને બતાવી હું તો મારી જ વાત નથી કરતો, બીજા 88,400 ડ્રાઈવરોને ખબર નથી, એ કઈ રીતે ભરશે? મારે, હું એકલો થોડો છું, 88,000 લાઈનમાં ઉભા છે. હું વકીલ છું બરાબર, પણ મારે કંઈક આગળ વધવું છે, હાઈકોર્ટ સુધી જવું છે, મારે ઘરમાંથી બહાર નીકળવું પડે. હું ખાલી વકીલની ડિગ્રી લઈને બેસી તો એ મેં ના પડે ભાઈ. એ વસ્તુ છે, એ લોકોની બધા સાથે કોન્ટેક્ટમાં રહેવું પડે. કોઈ એસોસિએશનનો સભ્ય બનશો તો જ તમને આ બધી હિન્ટ મળશે, બાકી તમને ના મળે. એ બી અમારામાં બી આ વસ્તુ હોય જ છે. વકીલોના એસોસિએશન ફેમિલી કોર્ટથી લઈ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી હોય, અને અમે એના સભ્ય ના હોય ને તો અમને વકીલાત કરવાનો બી એ નથી. BCG માં અમે વર્ષે ત્યારે ફી ભરીએ તો અમે વકીલાત કરી શકીએ, બાકી અમને હવે વકીલાત જેમને તમે બોલાયા છે એમણે ચોખ્ખું કહી દીધું કે મારા હાથમાં નથી આ વખતે ઇલેક્શન કરાવવું. જેના હાથમાં છે એને બોલાવો. ઇલેક્શન રી-ઇલેક્શન ક્યાંથી થાય? થયું જ નથી બેન, હું કહું પણ છું. અમે બતાવી તો એ ખરું તો કે 600 જણાને થયું, એ થોડું ગણાય બેન. તો બતાવે છે ને આપણે. કોને બોલાવત તમારે? આ NCDC ના ડાયરેક્ટર કમલ હિમાંશુ, કર્નલ હિમાંશુ. કમાણીમાં છે. એ તો દિલ્હી કરો બેન. કોલ કરો, નંબર આપે છે મેં, દિલ્હી કરો. કોલ કરો, આવશે, કેમ નહીં આવે. આપણે નોટિસ મોકલો. નોટિસ જ મોકલો. મારી પાસે અત્યારે બીજા 20 જણ બેઠા છે. નોટિસ મોકલી દો, કોઈ વાત નહીં, પણ એક કોલ કરી લેશો તો સારું રહેશે. અત્યારે કોલ ના થાય. એ મિનિસ્ટરોને બી મિનિસ્ટર નથી, કોઈ બી હોય. ભાઈ ચીફ મિનિસ્ટર નથી. દાદા ઓકે. ચીફ ડાયરેક્ટર છે. હા, એમના હાથમાં દરેક સહકારિતા જે છે ભારતની, એ બધું એમના હાથમાં છે. અને સરકાર ભારત ટેક્સી એક તમારું લેખિતમાં લખીને આપો તો આપી. ના, અમારે તો વકીલ કશું આવશે. બેન બંધ કરો. અમારે વકીલ આવશે. અમારે કંઈ નહીં કરવાનું. અમે કાયદેસર છે. મને વકીલ અલોટ કરી દો બેન, હા, બરોબર. કેમ કે એમની પાસે આખી લીગલ બોડી છે, બધી સંસ્થાઓ. મારી એવી કોઈ આવક નથી કે હું વકીલને નામાં કરી શકું એમ. વકીલને કહીશું, વકીલ જશે. તો તમારે વકીલને જ મોકલો. નેક્સ્ટ તો મોકલો. પછી તો એ દિલ્હીથી આવશે. દિલ્હી તમે કઈ નોટિસ મોકલો. દિલ્હી જો મોકલો. તમને લાગશે યોગ્ય તો. હા હા, તો ભાઈ સાચા છે અને ખોટા છે એટલે ના રે, મને તો કોઈ ફરક નહીં પડે. હા. હું મોકલીશ. હમ. તમે મને દિલ્હીનું એડ્રેસ, એકોનું નામ બામ બધું આપો. તમારા વેબસાઇટ. છે એ ને? ભાઈ આપશે ને એની જોડે બધું જ છે. ભારત ટેક્સીની ઓફિસ ક્યાં છે તમને પૂછું છું બેનની સામે, ક્યાં મોકલું?
તમને ખ્યાલ હોય તમે હવે જો હવે અમને ખબર નથી કે જે ડાયરેક્ટર તમે તો એમ્પ્લોય છો ને તમે તમે એપ્લિકેશન યુઝ કરો છો એટલે તમને ઓનલાઈન જ છે બધું બરોબર 600 મેમ્બર એમના તમે આટલા ઓનલાઈન જોરદાર રહો છો. કોને એની કોઈ મોકલાવે? ઓફિસ નથી, કઈ આ નથી. શું છે, ડાયરેક્ટર છે ને હા એમને જ મોકલાવો, એમની ઓફિસ છે, હું આપી દઉં તમને address. અને અમરીશ શાહની ઓફિસનું એડ્રેસ ને એનો લેન્ડલાઇન નંબર આપું, એના પીએ નો નંબર આપી દઉં તમને. નંબર અમે ફોન ના કરીએ એ હા, તો હું એડ્રેસ આપી દઉં ને ઝાયડસ તમારી હોસ્પિટલ address વાળી. લખીને મૂકી દે. હા મારા અહીંયા જે સંસદ તરીકેની ઓફિસ છે એનો એડ્રેસ આપી દઉં, ત્યાં મોકલો એક. ને એક દિલ્હીમાં એમની જે હું છે ને આ સહકારિતા માટે મારે મારા હજરની સલાહ લેવી પડે છે. બેન સહકારિતા મંત્રાલય જ નતું 70 વર્ષ આ દેશમાં. આ ભાઈ જાતે બનાવીને જાતે જ પોતે જ બની જાય છે મિનિસ્ટર બી. એમાં કઈ નથી બોડીમાં. હું ગુજરાત ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટમાં ગયો, મેં કે બેન તમે તો ફંડ પાસ કરતા હશો ને, આ મંત્રાલય છે શું? ગુજરાતમાં કઈ બોડી છે? તો એમની નીચે કોઈ છે જ નહીં સ્ટેટ લેવલમાં. આખા ભારતમાં આ 2-3 જણા જ દેશભક્ત છે. અમે બધા તો ખાલી ખડવાડવા પેદા થયા છે એમ, એવી વાત છે આ તો. આ નોટિસ માટે અમારા જસ્ટિસ આવશે ગુરુવારે ગઢવી સાહેબથી. સાથે હું વાત કરીશ Okay. કારણ કે આ મારે અમિત શાહ ને બધાને મોકલવાની હોય એટલે મારે એમની પરમિશન વગર Okay. નહીં થાય કે મને ઓથોરિટી ગુજરાત હા બોલાવો તમારે. એક મિનિટ તમે સિગ્નેચર કરી જાઓ. વાંધો નહીં. મેં લખ્યું તમારું નામ Okay, કોઈ સાથે વાંધો ડાયરેક્ટર તરીકે. ઓકે ઓકે તમે બોર્ડ ઓફ ડાયરેક્ટર છો? હા હું છું લખ્યું છે હા. અને લખ્યું છે કે આ ભાઈને અરજદાર કાર્યવાહીમાં દિલ્હીથી નોટિસ મોકલવાનું જણાવે છે પણ હજુ કરે આપણે મુદત આપેલી છે. એટલે હું લગભગ 20 થી 25 દિવસની મુદત નાખીશ Okay, કારણ કે okay. આવતા વીકે હું સાહેબની પરમિશન Okay. મને હશે તો જ હશે, બાકી તમારા વકીલ થ્રુ હશે તો. ના ના એ તો તમે કહો છો તો આપ તમે છો તો હા. એ તમે મને એક કોલ કરવાનો એ સંસ્થા પર હું તમને નંબર આપું ઓકે વાંધો નહીં કે અમારે મિનિસ્ટરને નોટિસ મોકલવી એટલે મારી સત્તા બાંધવી પડે. સાચી વાત છે હું સર જોડે વાત કરી લઈશ. તારીખ નાખું 28 નાખું છું. 28 એ પણ જો આજે 7 થઈ ને આ બસ 28 ના 28 તમે સહી કરો. ઓકે હા અહીં. અહીંયા હા ફોટો પાડી શકો ના હું ફોટો ના કોઈ તમે વાંચી એ ભલે મારે કે કામ હોય તો તમે રાખી છે. આપ આપી ઝેરોક્સ લઈ શકો આ તમારે એમનો ફોટો ફોટો જ પાડો. હા હા પાડી શકો. આ અમારી એપ્લિકેશન ના ના એ વાંધો નહીં ચાલો મારે કંઈક રામ રામ. રાખી છે આમ ઓકે થેન્ક યુ બરાબર કઈ બી હશે તો હું ઓકે તમને કોઈ વાંધો નહીં કોલ કરીશ. ચલો 28 ની પહેલા તમે છે ને અમારો આ સંસ્થાનો નંબર છે તમે પેલું કાર્ડ આપ્યું છે ને ભાઈ આપો તમે જરા. આ ચોટાડી ને આમાં? આ નહીં તમને આપ્યું હા, છે. એમ? આ નંબર આ લખી લો. આ ફોન નંબર આવે છે. આમાં 2 નંબર છે. આ લખી દો. તમને આ સંસ્થા પર તમે છે ને મને 25 તારીખે આઈ થિંક કોલ કરીશું બરાબર. 26મી એ કરજો 26મી હાજર હોય. ઓકે કોઈ વાંધો નહીં મારું નામ